નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ વિષય સાથે મળ્યા છીએ. યુનિટ નંબર આપણે શરૂ છે. વિદેશ વેપારનું કદ સ્વરૂપ, આના વિશે આપણે માહિતી મેળવી. વિદેશ વેપારનો અર્થ જોયો, વિદેશ વેપારના લક્ષણોની ચર્ચા કરી. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વિદેશ વેપારની દિશા કેવી રીતની છે, વિદેશી હુંડિયામણ વિશે પણ માહિતી મેળવી. વધુ આગળ ચર્ચા આજના આ વિડિયો લેક્ચરમાં કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર નો વધુ એક ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે એ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 9 એ ચાલી રહ્યું છે. યુનિટ નંબર 9ના અગાઉના 2 વિડિયો લેક્ચરમાં આપણે વિદેશ વેપારના અર્થને એના વિશે માહિતી મેળવી. આજે આપણે ભારતમાં વિદેશ વેપારની દિશા કેવી છે એના વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો એ આપણે શરૂ કરીએ. તો કે વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. જો ફરીવાર એક લાઇનમાં બહુ સરસ અને ખૂબ જ સરળ વ્યાખ્યા આપેલી છે કે ભારતમાં વિદેશ વેપારની દિશા એટલે શું? તો કે વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ, એને આપણે વિદેશ વેપાર કહી શકીએ. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. અનેક દેશો સાથે સારા રાજકીય અને રાજનૈતિક સંબંધ હોવા જોઈએ. જો આપણે આ કીધું હતું ભાઈ રાજકીય સંબંધો સારા હોય તો વિદેશ વેપાર સારી રીતે કરી શકાય, અને જેની સાથે વિદેશ વેપારના સંબંધો સારા હોય તો યુદ્ધની શક્યતાઓ પણ ઓછી રહે છે. અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ. વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થાપન માટેની આવડત તથા ટેકનોલોજી હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન પણ હોવું જોઈએ, એમ આપણે કહી શકીએ. આમ સ્વતંત્રતા પછી ભારતનો મોટો પ્રમાણનો વેપાર યુકે યુનાઇટેડ કિંગડમ, ફરીવાર સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે થતો હતો, કારણ કે સ્વતંત્રતા પહેલાં યુકે સાથે આપણા વેપાર સ્થપાયેલો જ હતો. 1960-61માં ભારતની કુલ આયાતોમાંથી 19% આયાતો યુકેથી આવતી હતી, જે 2007 પછી ઘટીને 2%થી ઓછી થઈ ગઈ છે, એમ આપણે કહી શકીએ. સ્વતંત્રતા પછી આપણે અમેરિકા, યુએસએ પર અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા હતા. 1960-61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં યુએસએથી 29% આયાતો થઈ હતી. યાદ રાખજો કે યુએસએથી કેટલી આયાતો થઈ હતી 1960-61માં? તો કે 29% આયાતો. હવે આયાત કોને કહેવાય અને નિકાસ કોને કહેવાય એ આ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે. એટલે 1960-61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં યુએસએથી 29% આયાતો થઈ હતી, જે 2007 પછી ઘટીને 8%થી નીચી થઈ ગઈ છે. ઓપીઈસીથી આયાતોનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતોમાં વધ્યું, કારણ કે ઔદ્યોગિક અને વિકાસ વધતા પેટ્રોલની એટલે કે ખનિજ તેલની આયાતો વધી. ઓપેક ખનિજ
તેલની નિકાસ કરતા દેશોનું જૂથ, એને OPEC. ફરીવાર, ખનિજ તેલની નિકાસ કરતા દેશોના જૂથને ટૂંકમાં શું કહેવામાં આવે? તો કે ઓપેક તરીકે ઓળખવામાં આવે છે. રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધો હતા. ફરીવાર, રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધો હતા અને સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી, જે 1980 પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઈ છે એમ કહી શકાય. આમ આવી રીતના પરંપરાગત ભાગીદારો સાથે વેપાર ઘટ્યો, પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર છે એ વધતો ગયો. ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે. 1960-61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, જે 2007-8માં 32% જેટલી થઈ અને 2014-15માં 59% જેટલી થઈ હતી. તે જ પ્રમાણે 1960-61માં યુકે તરફથી વસ્તુઓનું કુલ નિકાસોમાંની તમે જુઓ કે 26.8% નિકાસો થતી હતી, જે 2007-8 ઘટીને 4%થી નીચે ગઈ હતી એમ કહી શકાય. તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુ નિકાસની ટકાવારી 16%થી ઘટીને 12.7% થઈ અને રશિયા ખાતેની વસ્તુ નિકાસોમાં ટકાવારી 4.5%થી ઘટીને 0.6% થઈ. જો નિકાસ છે એમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો અને આયાતો વધતી ગઈ, એટલે કે આપણે બીજા ઉપર આધાર રાખવો પડતો. તેની સામે ઓપેક ખાતે થતી આપણી વસ્તુ નિકાસોની ટકાવારી 1960-61માં 4.1% હતી, જે ત્યાર પછીના સમયમાં વધતા પામી અને 2007-8 પછી 16%થી વધુ થઈ અને તે જ સમયગાળા દરમિયાન વિકાસશીલ દેશો સાથેની વસ્તુ નિકાસોની ટકાવારી 14.8%થી વધી અને 42.6%થી વધુ થવા પામી. 2014-15માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુ નિકાસોમાંની 50% જેટલી નિકાસો થઈ હતી. આમ અલગ અલગ દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્ન કર્યા છે એમ આપણે કહી શકીએ. 2007-8 સુધી ભારતના વેપારની દિશા દર્શાવવા પ્રદેશોનું વર્ગીકરણ તે જ રીતે થતું હતું તે ત્યાર પછી બદલાયું છે. તમે જુઓ, આકૃતિ દ્વારા આ તમામ છે એ માહિતી આપવામાં આવી છે. કોષ્ટક નંબર 9.5માં વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો કેટલો છે, ટકાવારીમાં હિસ્સો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2014-15 આપણને ખબર છે કે એવી રીતના એપ્રિલમાં શરૂ થાય અને માર્ચમાં પૂરું થાય, એટલે આપણે એને 14-15નું વર્ષ કહી શકીએ. તો એક 9.5 નંબરનું કોષ્ટક આપેલું છે. અહીં 9.2 નંબરની એક વૃત્તાંશ આકૃતિ આપેલી છે. આપણને ખબર છે કે વૃત્તાંશ આકૃતિ છે એ 360 અંશનો ખૂણો બનાવે છે, વર્તુળ બનાવે છે, એમાં એના ભાગ પાડવાના હોય છે. અહીં વિવિધ પ્રકાર, તો કે જે ખાલી નિશાની છે ચોરસ, એ એશિયા છે. એશિયા, યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકન દેશો, નોર્થ અમેરિકા, CIS અને બાલ્ટિક પ્રદેશો, અન્ય દેશો સાથે જે કાંઈ વ્યવહારો થયા છે વસ્તુ આયાતોમાં એને વૃત્તાંશ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવી છે. એશિયા, યુરોપ, આફ્રિકા
લેટિન અમેરિકન દેશો, નોર્થ અમેરિકા, CIS અને બાલ્ટિક દેશો અને અન્ય. એમાં 59% હિસ્સો એશિયાનો છે, 16% હિસ્સો યુરોપ, 8% આફ્રિકા, લેટિન અમેરિકન દેશો એમાં 7 ને 6%, બાલ્ટિક પ્રદેશો 2 અને અન્ય પ્રદેશોના 2%. આમ આવી રીતના વિશ્વના વિવિધ પ્રદેશો એ ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો જે નાણાકીય વર્ષ 2014-15નો છે એને આકૃતિ દ્વારા, વૃત્તાંશ આકૃતિ દ્વારા દર્શાવેલ છે. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકમાં ભારતનો આર્થિક સર્વે 2015-16માં થયો, એના દ્વારા માહિતી રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ નિકાસોમાં ટકાવારી હિસ્સો કેવો છે. એ પણ એશિયા, યુરોપ, નોર્થ અમેરિકા, અમેરિકા, લેટિન દેશો, બાલ્ટિક દેશો અને અન્ય. હવે નિકાસ કેવી રીતના કરવામાં આવી એ પણ વિત્તીય વર્ષ 2014-15માં જેમ આયાતો હતી એમ નિકાસોનો ચાર્ટ પણ વૃત્તાંશ આકૃતિ દ્વારા, આકૃતિ નંબર 9.3 એમાં દર્શાવેલો છે. ભારતની નિકાસોમાં ટકાવારી હિસ્સો કેટલો છે એ એશિયા, યુરોપ, નોર્થ અમેરિકા, આફ્રિકા, લેટિન અમેરિકન દેશો, CIS અને બાલ્ટિક દેશો અને અન્ય દેશોની ટકાવારી આપી છે. અહીંયા આપણને વૃત્તાંશ આકૃતિ જે છે એ આકૃતિ નંબર 9.3માં દર્શાવેલ છે. એશિયાના 50% નિકાસ હિસ્સો, 18% હિસ્સો છે યુરોપનો, 14% નોર્થ અમેરિકા, 11% આફ્રિકા, લેટિન અમેરિકન દેશોમાં 5%, CIS અને બાલ્ટિક દેશોમાં 1% અને અન્ય 1%. આવી રીતના વૃત્તાંશ આકૃતિ દ્વારા કોષ્ટક નંબર 9.6માં અને આકૃતિ નંબર 9.3માં વિશ્વની વિવિધ પ્રદેશોને ભારતની વસ્તુ નિકાસનો ટકાવારી હિસ્સો એ વિત્તીય વર્ષ 2014-15માં કેવો હતો એ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ એટલે કે આયાત નિકાસ બેંક જે છે એણે 2015-16માં જે આર્થિક સર્વે કર્યો એના આધારે એ માપવામાં આવ્યો છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો લેણ દેણની તુલાનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. લેણ દેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. ફરીવાર, લેણ દેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. અર્થ જોઈએ તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદૃશ્ય આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણ દેણની તુલા. ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે કે વસ્તુઓ, અભૌતિક કે અદૃશ્ય ચીજો એટલે કે સેવાઓ. લેણ દેણની તુલા ને બે બાજુઓ હોય છે. ફરીવાર તમને એવું પરીક્ષામાં પૂછાય કે લેણ દેણની તુલાને કેટલી બાજુ હોય, તો કે લેણ દેણની તુલાને બે બાજુ હોય છે. એ બે બાજુઓમાં જમા બાજુ અને ઉધાર બાજુ. જેમ કોમર્સના વિદ્યાર્થીઓને ખબર હોય કે કોઈ પણ ખાતાને બે બાજુ હોય, ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા. એમ લેણ દેણની તુલાને પણ બે બાજુઓ હોય છે એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુ નોંધાય છે અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુ નોંધાય છે. આમ લેણ દેણની તુલાના પ્રકારો પણ પૂછવામાં આવે કે ભાઈ લેણ દેણની તુલાના પ્રકારો કેટલા છે, તો એ પણ આપણે જાણી શકીએ અને જોઈ શકીએ કે લેણ દેણની તુલાના પ્રકારો જણાવો. તો લેણ દેણની તુલાના કેટલા પ્રકારો છે, તો કે લેણ દેણની તુલાના પણ બે પ્રકારો છે, એક સમતોલ અને એક અસમતોલ. સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સમાન થાય છે, એટલે એને સમતોલ કીધું. જુઓ, સમતોલ તો લેણ દેણની તુલાના પ્રકારો જણાવો. તો કે લેણ દેણની તુલાના બે પ્રકારો છે, એક સમતોલ અને બીજું અસમતોલ. સમતોલ તુલામાં
જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન થાય એટલા જ માટે એને સમતોલ કહેવામાં આવે. અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં પૂરાંત મળે છે. બીજા અર્થમાં કહેવો તો આપણે બાકી નીકળે, સિલક વધે અથવા નફો વધે. જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં પૂરાંત છે એમ કહેવાય. જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં ખાધનો અર્થ થાય ખોટ છે એમ કહેવાય છે. ડબલ એન્ટ્રી બુક અને કીપિંગ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય છે, પરંતુ વાસ્તવમાં તેમાં ખાધ અથવા પૂરાંત હોઈ શકે. લેણદેણની તુલાના ખાતાઓ કેવા હોય એના વિશે માહિતી મેળવીએ. લેણદેણની તુલાના ખાતાઓ. લેણદેણની તુલામાં બે ખાતાઓ હોય છે, ચાલુ ખાતા અને મૂડી ખાતા. એક ચાલુ ખાતું હોય અને એક મૂડી ખાતું હોય છે. ચાલુ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. પહેલું છે ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય. ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ એ ઉધાર બાજુ નોંધાય છે. ટૂંકમાં કહેવું હોય તો આવકો જમા બાજુ અને ખર્ચાઓ છે એ ઉધાર બાજુ. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં વધુ હોય છે તો વેપાર તુલામાં ખાધ વધે છે, અને તેથી ઉલટું હોય તો વેપાર તુલામાં પૂરાંત નોંધાય છે. અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી અભૌતિક વસ્તુઓના સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે, અને 1 અને 2ના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય છે. ત્યારબાદ મૂડી ખાતું. આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોને મૂલ્ય નોંધાય છે, જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડી રોકાણ. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહે છે. લેણદેણની તુલાને અસર કરતા પરિબળો કામનો અને આઈએમપી પ્રશ્ન કહી શકાય. લેણદેણની તુલાને અસર કરતા પરિબળો તો કે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો. આવા પરિબળોના કારણે તુલામાં પૂરાંત અથવા ખાદ્ય આવી શકે છે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ જણાવી શકાય છે. એમાં હુંડિયામણનો દર, વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશમાં કિંમત, વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશમાં આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો, વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. કોષ્ટક નંબર 9.7 ફક્ત નમૂનો છે, એનો કાંઈ ઉપયોગ છે નહીં. આપણે આ કાંઈ દોરવાનું આવે નહીં, ફક્ત કેવી રીતની તુલા હોય, કેવી રીતના જમા હોય ને કેવી રીતના ઉધાર હોય એની માહિતી આપેલી છે. ફક્ત અભ્યાસ પૂરતું છે. મૂડી ખાતું એનો નમૂનો. હુંડિયામણના દરનો ખ્યાલ આ છેલ્લો ટોપિક છે અને એ આપણી માટે અગત્યનો છે, એટલે એની ચર્ચા આપણે કરી લઈએ. હુંડિયામણના દરનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ. જ્યારે ભારતીય નાગરિકો વિદેશ વેપાર તરફ જાય છે ત્યારે
તેઓ ભારતના ચલણ રૂપિયામાં, તારે ભારતના ચલણ છે એ રૂપિયામાં એ આવી શકે એમ કહી શકાય. તો આવી ખરીદી કરી શકતા નથી. તેમણે રૂપિયાનું જે તે દેશમાં ચલણમાં રૂપાંતર કરવું પડે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત જે ચલણ હોય એમાં કરવી પડે છે. ઉદાહરણો ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે. તે જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ એ કરી શકે છે. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરવા મદદરૂપ કરી શકે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. ટૂંકમાં વિદેશી ચલણને પોતાના ચલણમાં ફેરફાર કરવાની રીત. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. ફરીવાર યાદ રાખજો, જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. આમ એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણમાં જેટલા એકમો ચૂકવવા પડે તેમ છે. દાખલા તરીકે યુએસનો $1 બરાબર 60 રૂપિયા થાય. તો હુંડિયામણના દર એવો થયો કે યુએસનો એક ખરીદવા માટે ભારતીય નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થાય છે. પહેલાં યુએસમાં $1 બરાબર 60 રૂપિયા દર ઊંચો થવાથી યુએસનો $1 બરાબર 65 રૂપિયા થાય. તેમજ જ્યારે ભારત માટે આવા હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે. પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ થવા વચ્ચેનો સમય અંતર દરેક દેશમાં વસ્તુની કિંમત પર ભાગ ભજવે છે. ક્યારેક ખુલ્લા બજારોમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા તેમ કરે છે. ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું દર મૂલ્ય ઓછે છે ઘટતું થાય છે તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે. આમ યુએસના $1ની કિંમત બરાબર ₹60, આ જૂના આંકડા છે, અત્યારના તો વધુ છે, તો 65 થાય તો આયાતકારે યુએસની વસ્તુની આયાત માટે 65 ચૂકવવા પડે, જેના માટે અગાઉ ફક્ત 60 રૂપિયા ચૂકવવા પડતા હતા. આમ આયાતો ઓછી થવા માટે કોઈ વિદેશી વેપારની $1 ખર્ચી પહેલાં 60ની વસ્તુઓ મળતી હતી, જ્યારે હવે એક ખર્ચીને 65ની વસ્તુઓ મળે છે. માટે નિકાસો વધવા પામી છે. ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેથી ઉલટું જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ 9મા યુનિટનું પૂરું થયું છે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો છે પાકી બુક ખાસ બનાવે, પાકી બુકમાં કાપ્યા વગર સ્વાધ્યાય નોંધે તો આ બધા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં વાંધો આવશે નહીં. ફરીવાર રિવિઝન કરતા રહેજો. વારંવાર જે આંકડાકીય મુદ્દાઓ છે, આંકડાકીય લગતી વિગતો છે, આંકડાકીય લગતા પ્રશ્નો છે એ વારંવાર વાંચવા. તો આ બધા વિદ્યાર્થી મિત્રોને નવી પેપર સ્ટાઇલ પણ મળી ગઈ હશે. આ વખતે 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે પરીક્ષામાં. અત્યાર સુધી પ્રથમ વિભાગમાં 10 વિકલ્પો પૂછાતા, એની બદલે 15 વિકલ્પો પૂછાશે. વિભાગ બીમાં 10 1-2 માર્કના પ્રશ્નો પૂછાતા, એની બદલે આ વખતે 15 1-2 વાક્યમાં ઉત્તર લખો એ પૂછાશે. ટૂંકમાં કહેવું હોય તો 30 માર્કના હેતુલક્ષી પ્રશ્નો થઈ ગયા. એટલે આ બધાને એમાં વાંધો આવશે નહીં એમ આપણે
કહી શકીએ. તો આ બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લખી નાખજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળવાનું થશે ત્યારે આપણે નવો ઉદ્યોગ ક્ષેત્ર યુનિટ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્રની વિશે માહિતી મેળવશું હવે પછીના વિડીયો લેક્ચરમાં. આભાર.